Disclaimer. This video is made for entertainment purpose only, it doesn't mean to hurt any. And don't take it seriously. દોસ્તારું હેરેની મજા જ કઈક અલગ હોય અને એમાંય અમારા દોસ્તારું એટલે મમરા ભરજી અલા મજા આવી જાય એમ. અને તમને બધાને એક વાત તો ખબર જ હોય કે આપણને જ્યારે પરીક્ષામાં ઓછા માર્ક આવે ત્યારે બહુ દુઃખ થાય, પણ એનાથી વધારે દુઃખ ત્યારે થાય કે જ્યારે આપણા દોસ્તારને વધારે માર્ક આવે. મારી હારે પણ એકવાર એવું થઈ ગયું. મારે એક દોસ્તાર છે આર્યન કરીને, અમારે 12માની એક્ઝામ હતી. હું આખો દી વાંચતો, રાતે વાંચતો, સવારે વાંચતો, અને એ હારો ક્યારે વાંચે ને કઈ ખબર જ ન પડે. તો એ હારા 99 પોઈન્ટ ઠેકાણું પિયર આવ્યા. મારે કીધા જેવાય નથી. 50 ને 6 56 આવ્યા હતા. મેં તો હે આને મેં એને કીધું ભાઈ ફોન મેં તારું રિઝલ્ટ નહીં હોય, બીજું કઈક લખાઈ ગયું છે તારાથી. એ કે ના એ કે મારું જ છે. મેં વાંધો નહીં. અને એને ટીચર ગમે પ્રશ્ન દે ને 2 મિનિટમાં બોલી દે. અને અમને મેડમ પ્રશ્ન દે ને તો અમને ખબર જ ન હોય કે પ્રશ્ન જ કયો હતો, તો જવાબ ક્યાંથી ગઈ. તો મેડમ એને હે ને ચોપડા ચેક કરવાના હોય ને બધાયના, તો એમાં એને મોનિટર રાખ્યો હતો ચેકિંગ આટું. તો એક દી હે ને મારે થોડુંક અધૂરું રહી ગયું હતું. મેં કીધું આર્યન, મેં કીધું એને ચોપડો નથી ઉતરાણો. અરે ઈ કે મારા કલેજા તું ચિંતા કરમાં, તારો આવડો મોટો બેઠો હે ભાઈ, તને કાંઈ નહીં થવા દે. ઈ કે જો તું આવી કે તને હા મેડમ ને રમાડું. ઈ પછી મેડમ આવ્યો. મેડમ કે ચોપડા ચેક થઈ ગયા બધાયના આર્યન? હા મેડમ બધાયને થઈ ગયા ને ચેક? ઈ કે મેડમ બધાયના થઈ ગયા. પછી કે સુમિતે કઈ લખ્યું નથી હજી, ધોકા હોય મેરે સાથ ધોકા, હજી થોડુંક બાકી હે. મેં કર્યા ને તમે ઘણા. પછી ઊભો કર્યો મને. ઈ કે તારા થઈ ગયા આ ઉમ્મીદ નહોતી. મેં તો એટલે જ મેડમ મેં ન લખ્યું. કે એમ નહીં કે મને એમ કે તું તો લખીને જાય ને, તું કેમ ન લખી આવ્યો? મેં મેડમ ઉમ્મીદ પે દુનિયા કાયમ હે, ઈ સાચું, પણ મારી ઉપર કોઈ દી ઉમ્મીદ નહીં રાખવાની. મારી ઉમ્મીદ ઘરે વાળા નથી રાખતા અમારા. ઈ બિચારા રામ ભરોસે હાલે, થાય તો થયું, ન તો સીતારામ. પછી અમે શિયાળો હોય એટલે આપણે નિશાળે જઈએ, એટલે આમાંથી ઘણા એવા છે જે પેન્ટ તો નીચે સ્કૂલનું પહેરે, પણ સ્વેટર ની નીચે ટી શર્ટ રાતે પહેરી હોય ને એ પહેરી જાય. એમાંથી હું એક હતો. પણ તમારે એમાં ધ્યાન રાખવું પડે. ગમે એ થાય, તમારે બપોરે 12 વાગે બહાર નીકળો ને ત્યારે સ્વેટર કાઢવાનું, બાકી આખો દી તમારી પહેરી જ રાખવાનું. એટલે મેડમ ને ખબર પડી જાય સ્વેટર ની નીચે ટી શર્ટ છે, યુનિફોર્મ નથી. એકવાર હું પહેરી ગયો, મારા પાસે નસીબે તમને ખબર જ છે. તો આઈ બટન ઉપર વિડીયો આપણે રાખેલો જ છે આવડો બધો મોટો. એ જોઈ લેવાનું, એમાં ભાઈ કઈ પૂછવાનું ન હોય બહુ. તમે બા પૂછો બહુ યાર. ક્યાં હતા આપણે? સ્કૂલ માંથી. હા સ્વેટર. હા મારા નસીબ ની તમને ખબર જ છે. તો હું એકવાર હે ને પહેરી ગયો સ્વેટર. મેં કઈ નીચે હે ને શર્ટ નહોતો પહેર્યો સ્કૂલનો, ટી શર્ટ પહેર્યું હતું. ત્યાં તો પેલા આવ્યા ઇન્જેક્શન વાળા મારો. મેં ઓહો કર્યા. મેં કીધું ઓ હે બે બાજુથી અટાણા આપણે અહીંયા ઓલું કાઢવો જોઈએ સ્વેટર કાઢી તો ખબર પડી જાય યુનિફોર્મ નથી પહેર્યો. પછી હું મેડમ ને પાસે ગયો. મેડમ બોલ. મેડમ તમારે પેલા અમને જાણ તો કરાય ને કે ઇન્જેક્શન મારવા વાળા આવે છે એમ. તે કે હું તને જાણ કરત તું આવત. મેં કીધું તો ભાઈ મેડમ વિચારવું પડે ને થોડુંક. સાન મુની નો બેહી જા. પછી મેં ઈ તો એક તો ઇન્જેક્શન મારવા વાળી કેવી હતી, એ ડાલા મથારે આઈ ખોતી. આમ મેં ઇન્જેક્શન કરતા તો મેડમ એને જોઈને બીક લાગે અમને. પછી આવ્યો મારો વારો, ધીમે ધીમે આવતો હતો. મેં કીધું મારી પાસે હવે 3 ઓપ્શન છે ભાઈ. પેલો કયો શાંતિથી બેહીને મોઢું બંધ કરીને ઇન્જેક્શન ખાઈ લેવાનું. બીજો કયો બધું મેડમ બધું મૂકી વંડિયું ઠેકીને ઘરે વયો જાવ, શાંતિથી ખાઈ પીને હોઈ જાવ, જેઠાલાલનો ભૂતવાળો એપિસોડ જોઈ લઉં. અને ત્રીજો ઓપ્શન કે પેલો જ ઓપ્શન માનવાનો, એટલે ઇન્જેક્શન ખાવાનું. પછી હું મેડમ ને મેં કીધું મેડમ કોઈ બાકી હશે જો આમાંથી, ઓલા બોલા કોઈક બાકી હશે, એને પેલા મળવી લ્યો પછી હું આવું એમ. નિરાય આપણે કઈ ઉતાવળ નથી. જલ્દી કા કામ શેતાન કે આપણે કઈ ઉતાવળ નથી.
મેડમ કે બેટા બધાયનો વારો આવી ગયો, તું જ આપણા ક્લાસનો છેલ્લો નંબર વિદ્યાર્થી છે. મેં તો નિશાળમાં કોક તો બાકી છે ને એને બોલાવી લ્યો. ઈ કે નિશાળમાં કોઈ બાકી નથી, આવતી છેલ્લો તું જ છે નિશાળમાં. મેં કીધું મેડમ 39 જણા જ છે આપણા ક્લાસમાં હોય કે નિશાળમાં એટલા જ છે. હોય છે ગયો ઓલે પાસે પેલા તો આમ જોયું, બીક નહીં લાગે ને તને? મેડમ બીવડા હો કે કયો હો? ઈ કે કહું છું. ઈ કે ભાઈ બાબુરાવ કા સ્ટાઇલ એમ કરવા માંડ્યા મેડમ. મેડમ તમારા બાબુરાવ ક્યાંથી આવ્યો? અંદર કી બાત હે. પછી કાઢ્યું એને હાથ દાણ આવડો એટલે આવડું ઇન્જેક્શન ભર્યું. હા ઈ ભાઈ આમ ગા કેમ કરે, આમ મારી દે. ઈ કે દુખ્યું બેટા? મેં ના મેડમ એમાં હું દુખે કઈ? ઈ કે ના ઈ કે તને વાંધો નહીં આવે, ખાલી હે ને તારે ઓપરેશન કરાવજો હે અને તારે હે ને પેરાલિસ નો ખાલી હુમલો જાય છે, વધારે કઈ નહીં થાય. તો વાંધો નહીં મેડમ, પડ્યા રે હું ખુરચીએ, બીજું શું હોય. પછી બધું તો હાથ દુખવા માંડ્યો, આમ થઈ ગયો પુષ્પા જેવું. ચૂકેગા નહીં સાલા. સાહેબ પાસે ગયો, સાહેબ તો સાહેબ મને સામે થયો, બોલો ને સુમિત સાહેબ બોલો ને, અમે તમારી શું કરી હગી સેવા. સાહેબ તમે મને કા સાહેબ કયો? અંદરની વાત છે. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. અંદરની વાત શું હતી ખબર? ઈ જી મેડમ હતા ને એની સાહેબ કનેક્શન હતું. The Bluetooth device is ready to pair. એવું હતું. પછી કનેક્ટેડ થઈ ગયું. આપણી પાસે એવું બધું હોય. નહીં સાહેબ એને લેસન નાઈટ નહીં થાય, હાથ દુખે બહુ. કે વાંધો નહીં બેટા. મેં માઈ ગયું બધું, ઇન્જેક્શન ખાવાનું એક ફાયદો મળ્યો, આ લેસન તો કરવાનું નહીં. બરોબર ને ભાઈ? હેલો મિત્રો, તમને મારો વિડીયો કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવો અને જિંદગીનો મજો લ્યો, ન તો જિંદગી તમારો લઈ લે હે માં જો.